જો તમે ધોરણ 12 પાસ છો કે પછી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ છો, આ ત્રણમાંથી કોઈ પણ એક ક્વોલિફિકેશન જો તમારી પાસે હશે તો તમે આ ભરતીના ફોર્મ ભરી શકશો. હું વાત કરી રહી છું CBSCમાં ગ્રુપ A, ગ્રુપ B ને ગ્રુપ C 3 ગ્રુપની પોસ્ટ ઉપર ભરતી આવી છે. ગ્રુપ Aમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે એમાં ફોર્મ ભરી શકશો. બીજું એમાં એક એકાઉન્ટ ઓફિસર છે. પછી ગ્રુપ Bમાં છે સુપરિન્ટેન્ડન્ટ, એમાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે તમે એમાં ફોર્મ ભરી શકશો. ગ્રુપ Cની જે પોસ્ટ છે એ જુનિયર આસિસ્ટન્ટ ને જુનિયર એકાઉન્ટન્ટની છે. એમાં તમે ફક્ત 12 પાસ હશો અને તમારી ટાઈપિંગ સ્પીડ સારી હશે તો તમે એમાં ફોર્મ છે ભરી શકશો. હવે એજ લિમિટ છે બધામાં અલગ અલગ છે. ગ્રુપ Aની પોસ્ટમાં મેક્સિમમ એજ છે એ 35 વર્ષ છે. ગ્રુપ Bની પોસ્ટમાં મેક્સિમમ એજ 30 વર્ષ છે. ગ્રુપ Cની પોસ્ટમાં મેક્સિમમ એજ છે 27 વર્ષ છે. હવે વાત કરીએ આપણે એક્ઝામ પેટર્નની. તો એક્ઝામ પેટર્ન છે પહેલાં હું તમને જણાવી દઉં કે હા, આના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી CBSCની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી થઈ ગઈ છે. તમે એના ફોર્મ 22 ડિસેમ્બર 2025 સુધી ભરી શકશો. હવે હું એક્ઝામ પેટર્નની વાત કરું તો એમાં તમારી ટાયર 1, ટાયર 2 ને ઇન્ટરવ્યૂ 3 ફેઝમાં એક્ઝામ લેવાશે. જે લોકો ગ્રુપ Aની પોસ્ટમાં ફોર્મ ભરે છે એ લોકોને ઇન્ટરવ્યૂ લેવાશે અને બાકીની ટાયર 1 ને ટાયર 2 એક્ઝામ લેવાશે. ટાયર 1 છે બધાની સેમ હશે, કોઈ પણ પોસ્ટમાં તમે ફોર્મ ભરો એ ટોટલ 300 માર્કની હશે અને એમાં તમે 2 કલાકનો સમય હશે અને એમાં બધા સબ્જેક્ટ જેમ કે મેથ્સ છે, રિઝનિંગ છે, કરંટ અફેર છે, જનરલ અવેરનેસ છે, પછી હિન્દી કોમ્પ્રિહેન્શન અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન અને કમ્પ્યુટરનું નોલેજ, આટલી વસ્તુ છે ટાયર 1 300 માર્કમાં પૂછાશે. ટાયર 2 એક્ઝામ છે બધામાં અલગ અલગ હશે, પોસ્ટ પ્રમાણે એ બધી એક્ઝામ હશે. એ બધું PDFમાં મેન્શન કરેલું છે. PDF એક વખત શાંતિથી રીડ કરી લો, મારી ટેલિગ્રામમાં મેં ઓલરેડી પોસ્ટ કરી દીધી છે અને પછી તમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દો. આવી નવી ભરતીને રિલેટેડ તમામ માહિતીને અપડેટ જાણવા માટે મને ફોલો કરો. થેન્ક યુ.